તો મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં આગની ઘટના સામે આવી છે। પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં આગ લાગી। ઓજસ એગ્રોવેટ નામની કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે। કડીના અલદેસણ નજીકની ઘટના સામે આવી છે। ભીષણ આગ લાગી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ધુવાણાના ગોટે ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે। આગને કાબૂમાં લેવા પ્રયત્ન ચાલુ છે। તો કયા કારણોસર આગ લાગી? 12 કલાક બાદ પણ આગમાં કાબુ નથી લેવાયો। ઓજસ એગ્રોવેટ નામની આ કંપની જે છે ત્યાં ભીષણ આગ લાગી છે। 12 કલાક સુધી સતત આગ લાગી રહી છે। કડીના અલદેસણ નજીકની આ ઘટના સામે આવી છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। અલ્પેશ, 12 કલાકથી સતત આગ ચાલુ છે। કયા કારણોસર આગ લાગી? કેટલું નુકસાન? શું વિગત? જે દીપિકા ચોક્કસ જણાવે છે કે પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં લાગી છે આગની। કડીના અલદેસણ નજીક ઘટના બની છે અને લીંબોડીઓના વાળા ગોડાઉનમાં રહેલ પશુ આહારની બનાવતી ફેક્ટરીમાં લાગી છે આગ। ઓજસ એગ્રોવેટ નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી ને હાલ 12 કલાક છતાં હાલ આગ કાબુમાં આવી નથી અને આગ લાગવાનું કારણ પણ હજુ અકબંધ જણાય છે અને કયા કારણોસર લાગી છે તે પણ હજુ જાણવા મળેલ નથી। જી આભાર અલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો કડીના અલદેસણ નજીકની આ ઘટના સામે આવી છે જ્યાં પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં અચાનક જ ભીષણ આગ લાગી છે। આગને કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલુ છે। સતત 12 કલાકથી આગ ચાલુ છે।